ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવામાં આવ્યું। એઆઈએ કાર્યાલય ખાતે નોંધાયેલા 1282 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। 10 બેઠકો માટે સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી। ચૂંટણીનું પરિણામ આજે મોડી રાત્રે જાહેર થવાની શક્યતાઓ છે। આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું 10 મેમ્બર માટેનું ઇલેક્શન છે અને આપની સામે જ આ પ્રક્રિયા થઈ રહી છે। લોકશાહીની જે પદ્ધતિ છે એ પ્રમાણે અમારા ત્યાં પણ એ જ રીતે આનંદથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। વિકાસ પેનલના 10 ઉમેદવાર અને સહયોગ પેનલ 10 ઉમેદવાર ઉભેલા છે। આ વખતે 40 વર્ષથી જે કામ કરતી આવેલી સહયોગ પેનલ અવિરત કામ કરે છે। વચ્ચે થોડો પ્રોબ્લેમ આવ્યો અને થોડી વિટમણાઓ લોકોની સમજ ફેરમાં જે સત્તા ગયેલી છે આ વર્ષે અમે પુનઃ પાછી મેળવવા સક્ષમ છીએ। અમને વિશ્વાસ છે અમારા મતદારો ઉપર, ઉદ્યોગકારો ઉપર કે અમને 10 વોટ આપી જંગી બહુમતીથી જીતાડશે। અમારું સપનું હતું કે મેનેજમેન્ટ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી દ્વારા સ્થપાયેલી કંપની AWML કન્સાઇન્ટ આવી ગઈ છે અને બધા મેમ્બરોને પણ કન્સાઇન્ટ મળી જશે। કો પ્રોસેસ સેન્ટર પણ અમે ઊભા કરવાના છીએ બીજો 45 જમીનના પ્લોટમાં અને ભવિષ્યમાં સોલિડ વેસ્ટ સાઇટ પણ NCTL સાથે રહી પાનોલી સાથે રહીને એક કોમન નો પ્રોફિટ નો લોસની બનાવવામાં આવશે। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ઇલેક્શન થઈ રહ્યું છે। હાલના તબક્કે અત્યારે 500 જણનું વોટિંગ થઈ ગયું છે। 1281ના ટોટલ વોટ છે। એસ્ટેટે જે અમોને છેલ્લા 3 વર્ષથી સારો પ્રતિસાદ આપી પહેલી વખત 2, 5 અને ગયો સાલ 8 સીટથી બહુમતી આપી અને લાસ્ટ યર અમને સુકાન સંભાળવાનો મોકો આપેલો। વર્ષ દરમિયાન અમે ખૂબ જ સારા કામ કરી અને એસ્ટેટના મોડેલ એસ્ટેટ બનાવવાનું સાથે એન્વાયરમેન્ટને ક્રિટિકલમાંથી બહાર નીકળી અને સર્વે ઉદ્યોગોને એક્સપાન્શનની પરમિશન મળે એનું અમે આયોજન કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વર્ષે અમને એસ્ટેટ દ્વારા જંગી બહુમતીથી 10 સીટ ઉપર જ્વલંત વિજય મળશે। અસ્તુ।